દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખંભાળિયા તાલુકાના લાલુકા, ભીંડા, ફોટ, કેશોદ સહિતના ગામના ખેડૂતોને વીજ પુરવઠો ન મળતા રોષે ભરાયા। હાલ તો સિંચાઈ માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય, વીજ પુરવઠો ન મળતા ખેડૂતો રોષે ભરાયા। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। મગફળી સહિતના પાકો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સમયસર વીજ પુરવઠો આપવાની માંગ ખેડૂતોમાં ઉઠી છે। અમે અહીં ખંભાળિયા આવ્યા છીએ। અમારે રામનગર ફીડરમાં કોઈ ગાડી રાત્રે જોશીભાઈ ગાડી લઈને આવે છે 60 કેવી નીંદર કરીને આવતા રહીએ છે। કોઈ લાઈટ હામી કરવા આવતા જ નથી। ફોન એનો શીશો પાવે છે, પરમાર સાહેબ નો શીશો પાવે, અહીં કમ્પ્લેન નંબરમાં રખાવી તો એનો ટેબેલી મોકલાવે, ફોન કોઈ ઉપાડતા જ નથી। અમારો કોઈ ખેડૂતનો અવાજ સાંભળતા જ નથી। ખંભાળિયા 4 રસ્તા વીજ મુકામે અત્યારે અમે બધા સૌ ખેડૂતો સાથે પધાર્યા છે, કારણ કે અનેક સમયથી રજૂઆતો કરવા છતાં પણ જ્યારે આ ખંભાળિયાની અંદરમાં વીજને ગામડાની અંદર નથી આપતા હોવાથી આજે તમામ ખેડૂતો ગામડેથી ભેગા થઈ અને મેં રજૂઆત કરેલ છે કે જે અમને પૂરતી લાઇટ પ્રમાણમાં આપે। અમારે અટાણે ખેડૂતને બધીને લાઇટની સમસ્યા છે, લાઇટ આવતી નથી, બરોબર। પછી આ લાઇટના જે માણસો અમારે શેરડી ફીડર ઉપર કામ કરવા જઈને મોકલે છે એ કામ પણ નથી કરતા। અને અમે ટીસીનું ભરી ગયું હોય ને ટીસી, એટલે અઠવાડિયા વિનાનું અમને ટીસું મળતું નથી। એનું પ્રૂફ હું પોતે છું। મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું, હજી હાલની તારીખમાં અહીંથી નીકળ્યું નથી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધિયાથી ખેડૂતો પણ રોષે ભરાયા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ મોટી સંખ્યામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે। સાથે તાલુકા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત છે। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 થી 10 દિવસથી ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમયસર વીજળી ન મળવાના કારણે જે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક છે તે સુકાઈ રહ્યો છે। જો સમયસર વીજળી મળે તો જે ખેડૂતો છે તે પોતાનો પાકને પિયત આપી શકે, પરંતુ વીજ ધાંધિયાથી પરેશાન થઈ ખેડૂતો હાલ મોટી સંખ્યામાં ખંભાળિયા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે। ત્યારે વહેલી તકે વીજ ફોલ્ટ રિપેર થાય તેવી માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। પંચમહાલ જિલ્લાના ઘુસા ગામમાં જવાનો એકમાત્ર મુખ્ય માર્ગ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે। કલોલના ઘુસણ ગામના રહીશોને ખેતરમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે હાલાકી વેઠવી પડી છે। ગોમા નદી પર આવેલા આ કોઝવે પર થઈ ખેડૂતોને નદીને પેલે પાર ખેતરમાં જવું પડે છે। ઘુસર ગામના ખેડૂતોની ખેતી લાયક 200 વીઘા જમીન નદીના પેલે પાર આવેલી હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે। કોઝવે પર મસમોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ નથી શકતા। સ્થાનિકો પોતાના વાહનો પણ મહામુસીબતે કોઝવે પરથી લઈ જાય છે। આ નદી છે એ ગોમા નદીના નામે ઓળખાય છે। હવે આ નદીને પેલે પાર અમારા ખેડૂતોની લગભગ 200 વીઘા જમીન આવેલી છે અને એ જમીન ઉપર જ આ બધા ખેડૂતો નિર્ભર છે। ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે। વચ્ચે હમણાં 2 દિવસ પહેલા ઘાસચારો લેવા નીકળ્યો ત્યારે પુલ ઉપરથી બાઇક લઈને નીકળતો હતો અને આ પથ્થરમાં બાઇકનો સ્લીપ થવાથી હું પડી ગયો અને પગમાં પણ વાગેલો છે। તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારા કોઝવેનું સમારકામ કરે। અને સ્થાનિકોનું કહેવું છે કે અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે, જે આ વર્ષે હજી સુધી કરવામાં નથી આવ્યું। આ પથ્થરવાળા માર્ગ ઉપરથી પસાર થતા 3 ખેડૂતો પથ્થરના કારણે પટકાઈ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી ખેડૂતને પણ ફ્રેક્ચર થતા હાલ વડોદરા હોસ્પિટલ સારવાર માટે લઈ જવાઈ રહ્યા છે। આ સર્જિત સ્થિતિમાંથી કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરવામાં આવે તેવી અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે। ઘુસણના ખેડૂતોની જમીન નદીની પેલી બાજુ આવેલી છે। આશરે 200 થી 250 વીઘા જમીન છે। દરેક ખેડૂતને ખેતી કરવા માટે મજૂર વર્ગને પેલી સાઈડે જવું પડે છે। છેલ્લા 2-3 વર્ષથી ગોમાળે જે કોઝવે બ્રિજ ધોવાઈ જાય છે, ચાલુ વર્ષે પણ ધોવાઈ ગયો છે। સરકારને વિનંતી કરી છે અને નવેસરથી ફરીથી સાઈડમાં પૂરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। ચાલ્યા ગયા રાજમાં લે છે।
ગુજરાતના 207 ડેમ ઝોન વાઇઝ જળ સપાટીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 68.78% પાણી છે, જેમાંથી 2 ડેમ ફૂલ ભરાઈ ગયા છે, જ્યારે મધ્યમ ગુજરાતના 17 ડેમમાં 99.57% પાણી છે, 9 ડેમ 100% ભરાઈ ગયા છે, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 91.45% પાણીનો જથ્થો છે, 9 ડેમ 100% ભરાઈ ગયા છે, કચ્છના 20 ડેમમાં 86.66% પાણી છે, 12 ડેમ છલોછલ છે, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 87.96% પાણીનો જથ્થો છે, 78 ડેમ એવા છે કે જે ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે નર્મદા ડેમમાં 96.77% પાણીનો જથ્થો છે. કુલ 207 ડેમમાં 92.05% પાણી છે, 110 ડેમ 100% ભરાઈ ગયા છે. નવસારી બારડોલી રોડ ઉપર દીપડાના આટાફેરા વધી રહ્યા છે, ત્યારે મોડી રાત્રે હાઈવે પર દીપડો આવી ચડતા પૂરપાટ આવતા વાહનોની અડફેટે આવી ગયો. અકસ્માતમાં દીપડાને પગ અને માથામાં ઈજા પહોંચી, માંડ બચ્યો હતો. લંગડાતા રોડ પરથી દીપડો પહેલા રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો. દીપડો નસીલપુર ગામમાં આવી પહોંચતા રાત્રે દોડધામ મચી ગઈ. લોકોએ ઘરના દરવાજા બંધ કર્યા. બાદમાં ઈજાગ્રસ્ત દીપડો શેરડીના ખેતરોમાં ભાગી ગયો. આ અંગેની લોકોને જાણ થતા લોકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગે અડધી રાત્રે ઘટના સ્થળે પહોંચીને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી. પાંજરા, જાળી, બેભાન કરવાના ઇન્જેક્શન સાથે વન વિભાગની મોટી ટીમ આખી રાત સુધી શેરડીના ખેતરો ખૂંદતી રહી. જાણે ચોર પોલીસનો ખેલ ચાલતો હોય તેમ દીપડો ઈજાગ્રસ્ત હોવા છતાં એવી ઊભી પૂંછડીએ ભાગ્યો કે વન વિભાગની મહેનત એળે ગઈ. વન વિભાગે ખેતરો ખૂંદી થાકી લોથપોથ થઈ ગઈ, પરંતુ દીપડાને પકડવામાં સફળતા ન મળી. દીપડાને પકડવા માટે હાલ પાંજરા મુકાયા છે. સુરતમાં લૂંટારુઓ, ગુંડાઓ, અસામાજિક તત્વો બેફામ બની ગયા છે, જેની આ બોલતી તસવીર છે. સુરતમાં પોલીસની કોઈ ધાક ન હોય તેમ લૂંટારુઓએ ધોળા દિવસે 5 કરોડની લૂંટ કરી સનસની મચાવી. સુરતના સતત ધમધમતા અડાજણ વિસ્તારમાં રાંદેર રોડ પર 5 કરોડની લૂંટ થતા પોલીસ દોડતી થઈ ગઈ. અહીં લૂંટારુઓએ હરીશભાઈ નામના જમીન દલાલને નિશાન બનાવ્યા. રાંદેર રોડ પર જમીન દલાલને બોલાવીને પૈસાની ચૂકવણીના બહાને લૂંટી લીધા. લૂંટારુઓ લૂંટ કરી ફરાર થઈ ગયા. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિત International presents News 18 She Shakti 2024. Ladies and gentlemen, we are privileged to welcome a luminary of Indian politics, a seasoned advocate for justice and empowerment, who has dedicated his life to public service, tirelessly shaping policies that foster equity and progress. His efforts have been crucial in advancing policies that enhance women's participation across all spheres of Indian society. His illustrious career spans several decades, during which he has served as Member of Parliament, a distinguished lawyer, and now, as the Vice President of India, he continues to champion the cause of the underrepresented and the marginalized. Please once again join me in welcoming our chief guest for the day and the Vice President of India, Shri Jagdeep Dhankar. I deem it, Rahulji, an absolute honor to be associated with the second season of News 18 She Shakti. A privilege to share my thoughts on the holistic approach to women empowerment, an issue of huge contemporaneous relevance to human resource across the globe. I am not apologetic to address on this issue merely because I am a male. I have been nurtured by my mother, my nani, my dadi. I have to repay their debt, and therefore I am qualified to make my contribution, humble contribution on women empowerment. कहते हैं कि शुरुआत जब अच्छी होती है, शुभ लगन में होती है, शुभ मुहूर्त में होती है, तो नतीजे बहुत जल्दी आते हैं. The present is an illustration of it. A pleasant coincidence. News 18 She Shakti launched in August 2023. And what happened the very next month? September 2023, constitutional prescription for reservation of women to the extent of 1/3 in Lok Sabha and state legislatures. But on September 28, 2023, the Honorable President of India, Srimati Draupadi Murmu, the first tribal woman to occupy that august high office,
in Bharat, home to 1/6 of humanity, she penned her signatures under Article 111, and it became a constitutional provision. What an accomplishment, what a coincidence. I pose a question to myself, who are we to empower women? They are repository of power. Power resides in you. It is just that you have discovered your power. It is not a gift of anyone. You earned your due, I would say belatedly. But it has fructified at a time which is a moment to be ever cherished by me. I happened to be chairman Rajya Sabha when this was passed. Friends, women empowerment will be boosted. By whom? By women. No one else. You don't need right to make a choice. Please make your choice. Women reservation, as I said, in legislatures is one such step in the right direction. Undoubtedly, education, its availability, healthcare and economic independence, they are key to securing empowerment. Empowerment means empowerment that they empower you. They exploit their own talent. They are not dependent, they are interdependent in a society. And I have no doubt in saying I am product of one, education. Education is the beginning point. You educate a girl, you educate the entire family. And this is a ground reality. I have always believed and subscribed, and I'm sure no one will disagree. Education is the most impactful transformative mechanism to bring about equality, to cut into inequities, to generate level playing field. This is being done massively, and the results are encouraging. Beti Padhao, various policies, Mudra. Mudra has given women that kind of independence. They have become employers. They employ themselves and they employ others. When we talk of holistic empowerment of women, we are not talking of something new. Our Constitution has it. Our constitutional essence, spirit, encapsulates it. And what does our preamble ordain? Justice, liberty, and equality for all citizens. That is what we are discussing. Some male are present here. I find they are slightly subdued. But you will have to change your mindset. Come on, be a man. What does it mean? Don't be a girl. अरे कहाँ है? कौन सी दुनिया में हो? हालात उतने ही हालात बदल चुके हैं जितने हालात बदलते हुए मैंने देखे हैं. I appeal to the male society, please change your mindset before it is too late. Gender sanitization and sensitization, both I say. Sanitization, I refer to males. Or sensitization, I want to see that our girls and women get into the right frame. It is of paramount importance. Let me tell you, which my male friends have ignored. Did you have the occasion to see a spectacular Republic Day parade on Kartavya Path in 2024 January? We were absent, sir, my male friends. They were there in full bloom, in combat positions, in cultural positions. आज की नारी
थल, जल, आकाश और अंतरिक्ष ने धूम मचा रखी है. When I went to ISRO to compliment the team for Chandrayaan 3 success, वहाँ भी शिव शक्ति पॉइंट है, ज़्यादा फर्क नहीं है, तिरंगा पॉइंट है. Suddenly I have all women contingent led by the rocket woman. Our science institutions are headed by them. They have sterling qualities, enormous capacity to contribute. I appeal to our sisters, please address the challenges, smash the glass ceiling that comes in the way of your advancement. ये तो पूरा फायदा ही फायदा है. ये फायदे का काम करो. इसकी शुरुआत यहाँ से हो रही है. Second season, the first season, and Parliament was shaken and we had reservation. Second season, things are improving. ये सीजन जब बढ़ता जाएगा, इसकी व्यूवरशिप भी बढ़ती जाएगी, रेलेवेंस भी बढ़ती जाएगी, and the results will be incremental and geometric, I have no doubt about it. I personally feel Indian woman does not require hand-holding to secure her rights. She can do it very well. We have to provide only structured mechanism of education, health care, economic independence, and enhance the basket of opportunities for them. And therefore, my appeal to my sisters, overcome all barriers, visible and invisible. Invisible ones are more dangerous because they have ill intent, malafide approach. They wish to monetize in the name of helping you. Therefore, deal with them tough. Discriminatory treatment, even if subtle. And it will be often, in times, you will find subtle discrimination. Rebuff it spiritedly. Don't allow the snowball without the ball being sent outside the stadium. Once you do it, others will not have to do it. You would have played for your entire sector. So don't hesitate. Time to effect change you need. You have to bring about that change. You have to aspire for change rather than seek change. You are not a passenger in the vehicle, you are at the driver's seat and therefore steer it. I commend this initiative of News 18, Shi Shakti. I wish it a great success and I have no doubt, I am confident, I am optimistic. It's a great service to humanity because awareness about gender justice will get incremental trajectory. Thank you so much.